जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय राम जी की। वड़ी राम राम साईं। वाह वाह। जगन्नाथपुरी थी દ્વારકા સુધી અને રામેશ્વરથી બદ્રીનાથ સુધી સમગ્ર ભારતખંડ રામમય બની ગયો છે. અને કેમ ના બને? હા, 5-5 સૈકાઓ 500 વર્ષની પ્રતીક્ષા છે. ખબર છે ને? વર્ષ 1528 થી 2024. 1528 થી 2024 496 વર્ષ પૂર્ણ થઈ ગયા મિત્રો. કહેવાય છે કે વર્ષ 1528 માં આપણી આસ્થાનું કેન્દ્ર રામ મંદિર તોડી પડાયું. પછી છેક 1853 માં ત્યાં આશરે એમ પણ 300-350 વર્ષ પછી એ જ તૂટેલ ઢાંચા પર એક મસ્જિદ બંધાઈ, એક મસ્જિદ ઊભી કરાઈ અને મુસ્લિમો ત્યાં નમાઝ પડતા થયા. એમણે નમાઝ પડવી શરૂ કરી. પછી શું થયું જાણીશું થોડી જ વારમાં. એ પહેલા ચાલો મુકામ પોસ્ટ અયોધ્યા ધામ. મુકામ પોસ્ટ અયોધ્યા ધામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. जय श्री राम। पुनः विराजे राजा राम. प्रेमથી બોલો જય શ્રી રામ. जय श्री राम। રામ ભક્તિના, રામ પ્રશસ્તિના, રામ ગુણગાનના કાવ્યો, ગીતો, ગઝલોનો એક પટારો અમારી પાસે છે. ધીરે ધીરે એ પટારો ખોલીશું મિત્રો. અને એક કાવ્ય પુષ્પ સૌથી પહેલા અર્પણ કરવા જઈએ પ્રભુ શ્રી રામને. અને હું તો કહું પુષ્પની આખી માળા જ અર્પણ કરી દઈએ. માલિની આપણી પાસે છે તો સાંભળજો કે મન હૃદયના ખુલી ગયા છે ફાટક. કોના? વિશ્વના 170 કરોડ હિન્દુઓના મન હૃદયના ખુલી ગયા છે ફાટક. પધારો કવિયત્રી માલિની પાઠક. ધન્યવાદ માલિની બેન. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. આજે હું હૃદય પુષ્પના ભાવ લાવી છું. સૌથી પહેલા શ્રી રામજીના ચરણોમાં સમર્પિત કરીશ દોહા. વાહ વાહ. સ્વાગત. વાહ. તુલસીદાસજી યાદ આવી ગઈ. ધન્યવાદ. રામ મિલને આશા જગી સાચું છે. कौन समझता पीर बन शबरी बैठी सखी कब आए रघुवीर क्या बात है, बहुत अच्छी बात। रामा कब आए रघुवीर साचुं छे। राम नगरिया में सजे राम नाम के द्वार राम नगरिया में सजे राम नाम के द्वार आन विराजे राम लला आन विराजे राम लला मंदिर है उपहार सही बात, बहुत अच्छा। बहुत बढ़िया। मंदिर है क्या बात। साधो, उपहार साधो। सरयू जी का बह चले सरयू जी का बह चले पावन निर्मल नीर सरयू जी का बह चले पावन निर्मल नीर मंदिर की शोभा वहीं मंदिर की शोभा वहीं प्यारे भक्त सुधी वाह, वाह, वाह। रामा प्यारे भक्त सुधी। बहुत बढ़िया। अब मैं एक मनहरण घनाक्षरी श्री राम जी के चरणों में और आप सभी भक्तों के चरणों में समर्पित करती हूँ राम लला। स्वागत है। धन्यवाद। उदित परम पुण्य अवध नगर धन्य उदित परम
राम नाम द्वार सजे, संकल्प की पूर्णता में संकल्प की पूर्णता तन मन वारे हैं, तन मन वारे हैं, तन मन वारे हैं। राम मूर्ति है चैतन्य, राम मूर्ति है चैतन्य, संजीवनी घड़ी धन्य, राम मूर्ति है चैतन्य, संजीवनी घड़ी धन्य, प्राण प्रतिष्ठा की गूंज, प्राण प्रतिष्ठा की गूंज, जय श्री राम नारे हैं, जय श्री राम, जय श्री राम नारे हैं, बोलो जय जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, वाह। जय सीताराम, जय जय सीताराम, जय जय सिया राम, राम लक्ष्मण। જય હનુમાન, જય સિયારામ. વાહ 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 માલિનીબેન. માલિની પોતે જે છંદ છે તમને ખબર હશે, માલિની એક છંદ છે બહુ સુંદર. તમે દોહા પણ સંભળાવે, બહુ સુંદર. આ કાવ્ય પણ બહુ મજા આવે કે બધા રામના રંગે રંગાઈ ગયા છે. જોઈ લેજો મિત્રો. પોષ સુધી દ્વાદશી બારસ, તારીખ 22 જાન્યુઆરી 2024. એક ઐતિહાસિક દિન જ્યારે શ્રી રામલલ્લાના મંદિરમાં અભિષેક થશે, હોમ હવન યજ્ઞ યોજાશે. ન કેવળ અયોધ્યામાં પરંતુ આખા ભારત દેશમાં. એટલે ભારતના 108 કરોડ હિન્દુઓ, સનાતનીઓ, એમાં પ્રચંડ ઉત્સાહ છે, ઉમંગ છે, હર્ષ છે, આનંદ છે. આખા હિન્દુસ્તાનમાંથી હજારો પ્રકારની પવિત્ર સામગ્રીઓ, પ્રતીકો જઈ રહ્યા છે. આપણા નજીકની જ વાત કરીએ તો 108 ફૂટની મહાકાય અગરબત્તી, 180 ફૂટની બૃહદ માળા, મેગા અખંડ દીપક જોયો છે ને બધાએ? યસ. ઓહો હો હો હો, ખંડ અનંત વણઝાર, મહાવણઝાર પ્રયાણ કરી ચૂકી છે અને પ્રયાણ કરી રહી છે રામ દરબારના પંથે. કરોડો હિન્દુસ્તાનીઓના હૃદયમાં છે આવી ઉત્કટ ઝંખના. કરોડો હિન્દુસ્તાનીઓના હૃદયમાં આવી ઉત્કટ છે ઝંખના. ચાલો ને આપણે અયોધ્યા જઈએ અને કરીએ દર્શન વંદના. ઝંખના શાહ જે નડિયાદથી આવે છે કવિયત્રી, એમને વિનંતી કરીએ કે આપ આપને રામમય, રામની પ્રસ્તુતિ, રામના ગુણગાન ગાતી એક રચના પ્રસ્તુત કરશો. ઝંખના શાહ. સ્વાગત છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ગઝલ છે શ્રી રામ તમે. માતામાં મમતાના જોગ જગાવ્યા છે શ્રી રામ તમે. રઘુકુલના વંશજને પણ ચમકાવ્યા છે શ્રી રામ તમે. સારી વાત. જય શ્રી રામ થયો જય ઘોષ, જય શ્રી રામ થયો જય ઘોષ. એ વિષ્ણુનો અવતાર નવો, ત્રસ્ત થયા દૈત્યોથી મુક્ત કરાવ્યા છે શ્રી રામ તમે. આજ્ઞા પ્રેમ વચનના મૂલ્યો હસતા હસતા પાળ્યા સૌ. આજ્ઞા પ્રેમ વચનના મૂલ્યો હસતા હસતા પાળ્યા સૌ. જીવન કર્મોના ફળ પણ સમજાવ્યા છે શ્રી રામ તમે. ભાઈ ભાઈના સંબંધો, ભાઈ ભાઈના સંબંધો રાખ્યા સત્તાથી ઉપર. શ્રદ્ધા ત્યાગ ધર્મને શ્રેષ્ઠ બતાવ્યા છે શ્રી રામ તમે. જીવનમાં ચડતી ને પડતી પાર કરી સહેલાઈથી. જીવનમાં ચડતી ને પડતી પાર કરી સહેલાઈથી. જગને મર્યાદાના પાઠ ભણાવ્યા છે શ્રી રામ તમે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ક્યાં વાત છે, ક્યાં વાત છે. બહુ સરસ. વાહ વાહ, નડિયાદથી ઝંખના શાહ બધાના હૃદયની ચા. વાહ વાહ, બધાના હૃદયની પૂરી કરી દીધી ચા. ધન્યવાદ ઝંખના શાહ, ધન્યવાદ ઝંખના શાહ. મિત્રો, વર્ષ 1853માં મસ્જિદ ઊભી થઈ હતી. મુસ્લિમોએ ત્યાં નમાઝ પઢવાની શરૂ કરી અને ત્યારે પણ પાછા આપણા જે નીડર હિન્દુઓ હતા એમણે વિરોધ કરવાનો શરૂ કર્યો. વિરોધ જારી રાખ્યો, ચાલુ જ રાખ્યો. એ વખતે અંગ્રેજ સરકાર હતી એટલે સતત 6 વર્ષના હિન્દુઓના વિરોધ પછી ઉગ્ર વિરોધ થયો હતો. ત્યાં પછી અંગ્રેજ સરકારે તારની વાડ કરી અને એ તારની વાડ કરી એની અંદર મુસ્લિમો નમાઝ પઢે અને બહાર આંગણામાં હિન્દુઓ પૂજા કરી શકે એવી મંજૂરી આપી.
ये रीते एक नानकड़ी अपनी जीत आती मित्रों। फिर क्या हुआ बताएंगे थोड़ी देर में। धारा फिल्म्स के इस शानदार जानदार मजेदार एपिसोड जिसका नाम है मुकाम पोस्ट अयोध्या धाम। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। फिर से होगी रामलला की, फिर से होगी रामलला की वही आन बान और शान, फिर से होगी रामलला की वही आन बान और शान। चलो चलो सुनते हैं क्या कहते हैं कवि श्री राजेंद्र सिंह चौहान। गुजारिश है राजेंद्र चौहान से, आप रेलवे में इंजीनियर है, इनसे गुजारिश करेंगे आप राम भक्ति के हिंदी में रचना सुनाइए प्लीज। धन्यवाद सर, स्वागत है। जय श्री राम, जय श्री राम। एक गीत सुनेगा जी। मन में राम हर तन में राम, जन जन के जीवन में राम। क्या बात, मन में राम हर तन में राम, जन जन के जीवन में राम। राम नाम के दो अक्षर ही सारे जग में है अभिराम। राम नाम के दो ही अक्षर सारे जग में है अभिराम। मन में राम हर तन में राम, जन जन के जीवन। मन में राम तन में राम, जन जन के जीवन में राम। एक ही राजा राम जगत के, एक ही राजा राम जगत के, चारों युग में जिनका मान। एक ही राजा राम जगत के, चारों युग में जिनका मान। लेते हैं सब मानव जग में, लेते हैं सब मानव जग में, हर पल यहाँ राम का नाम। लेते हैं सब मानव जग में, हर पल यहाँ राम का नाम। राम नाम के दो सकल जगत के तुम रखवाले, सकल जगत के तुम रखवाले, तुम ही तो जीवन के धाम। राम नाम के दो अक्षर ही सारे जग में है अभिराम। राम नाम के दो ही अक्षर सारे जग में है अभिराम, सारे जग में है अभिराम। दुख के सब बंधन काटे जो, दुख के सब बंधन काटे जो, सुख से भर दे आठों याम। दुख के सब बंधन काटे जो, सुख से भर दे मन और प्राण। मुस्कानों का सागर है जो, मुस्कानों के सागर है जो, मर्यादा पुरुषोत्तम राम। राम नाम देकर वचन सदा जो पाले, देकर वचन सदा जो पाले, अवधपुरी के प्यारे राम। राम नाम के दो अक्षर ही, राम नाम के दो अक्षर ही सारे जग में है अभिराम। राम नाम के दो अक्षर ही। अंत वाला एक अध्याय सुनेगा, स्वागत, जिसमें भक्त और भगवान के बीच का एक संबंध बताया गया है। जी सुनिएगा। भक्त राम से राम भक्त से, भक्त राम से राम भक्त से, एक भक्त कहते हनुमान। राम से राम भक्त से, एक भक्त कहते हनुमान। राम काज में तन मन जिनका, राम काज में तन मन जिनका, अंतर तर से उन्हें प्रणाम। राम काज में तन मन जिनका, अंतर तर से उन्हें प्रणाम। भक्त भाव में न्योछावर है, भक्त भाव में न्योछावर है। विशेष ध्यान दीजिएगा, भक्त भाव में न्योछावर है, प्रभु कहलाते हैं हनुराम। राम नाम के दो अक्षर ही, राम नाम के दो अक्षर ही सारे जग में है अभिराम। राम नाम के दो अक्षर ही सारे जग में है अभिराम, सारे जग में है अभिराम। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। मन में राम हर तन में राम, मन में राम हर तन में राम, जन जन के जीवन में राम। जय श्री राम, 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 जय श्री राम।
નરેન્દ્રસિંહ ચૌહાણ અને સજ્જનો અને સન્માનીઓ, પ્રભુ શ્રી રામના આગમનનો દરેકના હૈયામાં અત્યારે થનગનાટ છે. ઘરોમાં ગલીઓમાં રોશની ઝગમગાટ છે. અયોધ્યા પહોંચવા બધી કાર, બસ, ટ્રેન, પ્લેનોમાં અશ્વસમા હણહણાટ છે ને? હા? ત્યારે રાજપીપળાની એક કવિયત્રી રીના પરીખના 2 શેર ટાંકવાનું મન થાય છે. ધ્યાનથી સાંભળજો મિત્રો. તો પ્રતીક્ષા, કેટલા વર્ષની પ્રતીક્ષા? 500 વર્ષ. પ્રતીક્ષા થઈ ગઈ અવસર, પ્રતીક્ષા થઈ ગઈ અવસર, પ્રભુ શ્રી રામ આવે છે. પ્રતીક્ષા થઈ ગઈ અવસર, પ્રભુ શ્રી રામ આવે છે. બધા સ્વાગતમાં છે તત્પર. પ્રભુ શ્રી રામ આવે છે. પ્રતીક્ષા થઈ ગઈ અવસર, પ્રભુ શ્રી રામ આવે છે. બધા સ્વાગતમાં છે તત્પર, પ્રભુ શ્રી રામ આવે છે. બીજો શેર સાંભળજો કે હરખના રંગની હેલી. બધામાં હરખ છે, આપણા બધામાં છે. કોઈ હિન્દુ બાકી નથી, આખા હિન્દુસ્તાનનો નહીં, વિશ્વનો હિન્દુ. ધ્યાન રાખજો કે હરખના રંગની હેલી, નયનમાં પ્રેમનો ઉત્સવ. હરખના રંગની હેલી, નયનમાં પ્રેમનો ઉત્સવ. કે આંસુ આંસુ થઈ ગયા અત્તર, પ્રભુ શ્રી રામ આવે છે. તો સુંદર છે. તો ફરીથી બોલો, હરખના રંગની હેલી, નયનમાં પ્રેમનો ઉત્સવ. કે આંસુ થઈ ગયા અત્તર, પ્રભુ શ્રી રામ આવે છે. પ્રતીક્ષા થઈ ગઈ અવસર, પ્રભુ શ્રી રામ આવે છે. અને બધા સ્વાગતમાં છે તત્પર, પ્રભુ શ્રી રામ આવે છે. રીના પરીખ રાજપીપળાની કવિત્રી, એની સુંદર 2 શેર પછી એક ગઝલ સંભળાવવાના રતિલાલ સોલંકી. રતિલાલને વિનંતી કરી, રતિલાલ સોલંકી એક સુંદર ગઝલો લખે છે, વ્યવસાય શિક્ષક છે. એમને વિનંતી કરી કે આપને ગઝલ સંભળાવો. ધ્યાનથી સાંભળજો મિત્રો. ગિરિરાજભાઈ ખૂબ ખૂબ આભાર. ગઝલ છે બરાબર. ગઝલનો મતલબ સ્વાગત છે. પધારો રામજી પ્યારા, પધારો રામજી પ્યારા, હૃદય આસન ધરું છું હું. વાહ વાહ વાહ. પધારો રામજી, પધારો રામજી પ્યારા, હૃદય આસન ધરું છું હું. વાહ વાહ. क्या मिश्रा है, बहुत अच्छा. પાથર્યા મારા, हाँ, હૃદય આસન ધરું છું હું. नयन ने पाथरे मारा, हृदय તમે પૃથ્વી, તમે વાયુ, તમે આકાશ, જળ, અગ્નિ. કે તમે પૃથ્વી, તમે વાયુ, તમે આકાશ, અગ્નિ, જળ, તમે સર્વોચ્ચ સિતારા, તમે સર્વોચ્ચ હૃદય સિતારા આસન ધરું છું. વાહ વાહ વાહ. અને આગળનો શેર સાંભળજો. જી જી. લગાવી આગ લંકામાં, કર્યો તો ગર્વ ભસ્મીભૂત. લગાવી આગ લંકામાં, કર્યો તો ગર્વ ભસ્મીભૂત. સાચું છે. તમે હનુમાનજી દ્વારા હૃદય આસન ધરું છું. વાહ વાહ વાહ. ને તમે ચંપો, તમે જુઈ, તમે સુગંધી ગલગોટા. કે તમે ચંપો, તમે જુઈ, તમે સુગંધી ગલગોટા, તમે છો તુલસી ક્યારા, હૃદય આસન ધરું છું. અને અંતિમ છે, નથી સબરી, છતાં 2 હાથ જોડીને અરજ છે કે. નથી સબરી, છતાં 2 હાથ જોડીને અરજ છે કે, પધારો આંગણે મારા. क्या बात. दोबारा નથી સબરી, છતાં 2 હાથ જોડીને અરજ છે કે, જી જી. પધારો આંગણે મારા, હૃદય આસન ધરું છું. પધારો રામજી પ્યારા, હૃદય આસન ધરું છું હું. નયન में પાથર્યા મારા, હૃદય આસન ધરું છું. જય શ્રી રામ. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. वाह वाह वाह. જય શ્રી રામ. जय श्री वाह वाह. રતિલાલ સોલંકી બહુ સુંદર આપણે ગઝલ સંભાળે. હૃદય આસન ધરું છું. વાહ વાહ. હૃદયથી રૂપાળો બીજું તો શું આસન હોય. રામજી જરૂર આપણા હૃદય આસન પર બિરાજવાના છે.
આજે 16 તારીખ તો થઈ ગઈ મિત્રો, 6 દિવસનો જ ઇંતજાર છે. 22મી આખું ભારત બલકે વિશ્વના જ્યાં જ્યાં હિન્દુઓ છે બધા જ ખૂણાઓ આતુર હશે એમના નયનો જોવા માટે આ સમજ્યા હતા. સાંભળ્યું છે કે અયોધ્યામાં 1 કરોડ ઉપર લોકો જવાના છે. ત્યાંની જે ભૂમિ જે છે એ લોકો ત્યાંની ચરણરજ લેશે અને પાલન થઈ જશે. આપણા લોકોમાં તો કદાચ આપણને નિમંત્રણ પણ નથી એટલે આપણે નહીં જઈ શકીએ, પણ આપણા હૃદયના મન તો ક્યારના ત્યાં પહોંચી ગયા છે. સાચી વાત છે, બહુ સાચી. પછી એ કાર સેવકોની પર તો ઘણો જુલમ પણ થયો. કેટલાય કાર સેવકો ત્યાં મરી પણ ગયા, ગોળીબારો થયા, એવા ઓર્ડર મળ્યા ને કેટલાય આપણા હિન્દુઓએ, કેટલા આપણા મિત્રોએ, કેટલા આપણા સ્વજનોએ જીવ ગુમાવ્યા છે. કોઈ ઇન્જરી થયો હાથ પર ને એવું પણ ગુમાવ્યું. પણ એવું કહેવાય કે એ લોકોને જે ઈચ્છા, જે લોકો મરવા ગયા તેઓ કહેતા હતા કે અમે તો આટલા જ મર્યા છે, અમે તો બધા 1.5 લાખ મરવા ગયા હતા. એવું એમનો જુસ્સો આક્રોશ હતો કે અમે તો આટલા જ પાછા આવ્યા, એનો અમને ભગવાનનો આનંદ છે અને ભગવાનનો આભાર છે, બાકી અમે મરવા જ ગયા હતા. આટલા અમે ગુમાવ્યા એનો આ દુઃખ તો છે જ ને, આપણને બધાને દુઃખ છે. પણ એ સોનેરી પાનું કેવું કે થોડું ઇતિહાસનું કાળું પાનું કેવું હોય તમે જ નક્કી કરજો મિત્રો. હા, અને ત્યાર પછી શું થયું? ત્યાર પછી શું થયું? અને ભગવાન રામનો કેવો વધતો ગયો વટ. ભગવાન રામનો ત્યાર પછી શું થયું? પછી શું થયું? ને ભગવાન રામનો પછી શું થયું? ને ભગવાન રામનો કેવો વધતો ગયો વટ. પછી શું થયું? અને ભગવાન રામનો કેવો વધતો ગયો વટ એ જાણીએ એ પહેલા નિમંત્રણ સ્વીકારો શ્રી ભરત ભટ્ટ. ભરત ભટ્ટ પવનને વિનંતી કરીએ અને નિમંત્રણ આપું છું. એક પોતાની સુંદર રચના સંભળાવશે. વડોદરાના કવિઓમાં અત્યારે શિરમોર છે, શિરતાજ છે, વડોદરાનું નાક છે, વડોદરાનું ગૌરવ. તો આ ભરત ભટ્ટ પવનને ધ્યાનથી સાંભળજો. ભરત ભટ્ટ પવન. ખૂબ સુંદર સંચાલન, મજા આવી રહી છે. તો રચના રજૂ કરવું એ પહેલા એક છડી રજૂ કરવી છે. રઘુકુળ નાયક રાષ્ટ્ર હિતકારક જગત નિયંતા પરમ પ્રતાપી દશરથ નંદન રાજાધિરાજ અવધ નરેશ સિયાવર રામચંદ્ર કી જય. જય શ્રી રામ, જય શ્રી રામ. વારંવાર વંદન છે પ્રભુ. એક ગીત છે કે અમે બનીને શબરી, અમે બનીને શબરી તમારી સદીઓ કરી પ્રતીક્ષા. અમે બનીને શબરી તમારી સદીઓ કરી પ્રતીક્ષા, હવે સનાતન કરશે પૂરી દર્શનની આ ઈચ્છા. હવે સનાતન કરશે પૂરી દર્શનની આ ઈચ્છા. અમે બનીને શબરી તમારી સદીઓ કરી પ્રતીક્ષા. માનવનો અવતાર ધરીને પ્રભુ અયોધ્યા આવ્યા. માનવનો અવતાર ધરીને પ્રભુ અયોધ્યા આવ્યા. અહીંના ન્યાય નિયમ આપે માનવ થઈ નિભાવ્યા. અહીંના ન્યાય નિયમ આપે માનવ થઈ નિભાવ્યા. એટલે એ તાળામાં રહ્યા ને એ તંબુમાં રહ્યા. અમે બનીને સબરી તમારી સદીઓ કરી પ્રતીક્ષા, હવે સનાતન કરશે પૂરી દર્શનની આ ઈચ્છા. ને માનવનો અવતાર ધરીને પ્રભુ અયોધ્યા આવ્યા. અહીંના ન્યાય નિયમને આપે માનવ થઈ નિભાવ્યા. શ્રદ્ધાને ભક્તિના ચાખ્યા બોર અમે ખટ મીઠા. શ્રદ્ધાને ભક્તિના ચાખ્યા બોર તમે હમણાં કીધું લાડલીઓ ખાધી અને કેટલાને અવસાન થયા ને કેટલાને વાગ્યું કેટલાય પડ્યા. એ ખટ મીઠા બોર એ વાત છે કે શ્રદ્ધાને ભક્તિના ચાખ્યા બોર અમે ખટ મીઠા, હવે સનાતન કરશે પૂરી દર્શનની આ ઈચ્છા. દર્શનની આ ઈચ્છા. જય શ્રી રામ. જય શ્રી રામ. અને સાંભળો બીજો બંધ છે કે તંબુમાં તમે ઘણું રહ્યા, તંબુમાં તમે ઘણું રહ્યા ને એનું દુઃખ છે અમને. તંબુમાં તમે ઘણું રહ્યા ને એનું દુઃખ છે અમને.
તંબુમાં તમે ઘણું રહ્યા ને એનું દુઃખ છે અમને, રામાલય આ ભવ્ય જોઈને હૈયે સુખ છે અમને, રામાલય આ ભવ્ય જોઈને હૈયે સુખ છે અમને, રામ રાજ્યના રામ રાજ્યના રામ રાજ્યના રામ રાજ્યના રામ રાજ્યના રામ રાજ્યના ઘર ઘર પ્રગટે જળહળ જળહળ દીવા, વાહ 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 રામ રાજ્યના ઘર ઘર પ્રગટે જળહળ જળહળ દીવા, હવે સનાતન કરશે પૂરી દર્શનની આ ઈચ્છા, હવે સનાતન કરશે પૂરી દર્શનની આ ઈચ્છા, અમે બનીને સબરી તમારી સદીઓ કરી પ્રતીક્ષા, વાહ 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 અમે બનીને સબરી સબરી તમારી સદીઓ કરી પ્રતીક્ષા, હવે સનાતન કરશે પૂરી દર્શનની આ ઈચ્છા, દર્શનની આ ઈચ્છા. જય શ્રી રામ. જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ વાહ 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 ભરતભાઈ ભટ્ટ જબરો પવન ફૂંક્યો તમે મજા આવી ખરેખર જે છડી તમે શરૂઆતમાં પોકારી ના સુંદર ગીત રજૂ કર્યું સબરીની જે પ્રતીક્ષા તમે વર્ણવી આ બધા જ પુરુષ સ્ત્રી બધા જ સબરી છે હું તો એવું કહું છું એટલે સબરીનું આપણે પ્રતીક છે તમે લીધું અને ખાટા મીઠા બોરનું પણ સુંદર તમે પ્રતીક આપીને લોકોની ભાવનાનું વર્ણન કર્યું ખૂબ મજા આવી ધન્યવાદ એ વચ્ચે એક વાત કરું, પ્લીઝ પ્લીઝ બોલો મારું નામ ભરત છે, હા રામનો ભાઈ, મારું ઉપનામ પવન છે, પવન પુત્ર હનુમાન કી જય. રામાયણમાં જેટલું રામનું મહત્વ છે એટલું જ મહત્વ ભરતનું પણ છે સ્વીકાર છે એ બધું સાચી વાત. રાજેન્દ્ર તો રાયતાઓને ભગી ગયો પછી તો કોર્ટમાં દાવા દલીલો ચાલતી રહી મેટર હાઈકોર્ટમાં ગઈ પછી છેવટે સુપ્રીમ કોર્ટમાં પહોંચી અને ત્યાં બધા તથ્યો પ્રમાણો દસ્તાવેજો અવશેષો ચકાસાતા રહ્યા અને છેવટે વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો કે આ વિવાદિત સ્થળ પર પહેલા રામ મંદિર જ હતું. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. હિન્દુઓનો બહુ મોટો વિષય હતો મિત્રો અને પછી તો એ ભૂમિને કોર્ટે રામ ભૂમિ જાહેર કરી અને કોટી કોટી હિન્દુઓના મન હૃદય તન નાચી ઉઠ્યા અને ભારતના સર્વાધિક પ્રિય નેતા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમના શાસનકાળમાં બધું બન્યું એક ગૌરવશાળી અને ભાગ્યશાળી ઘટના છે. પછી તો 5મી ઓગસ્ટ 2020ના રોજ મોદી સાહેબે ત્યાં રામ મંદિરનો શિલાન્યાસ કર્યો અને હવે પ્રભુ શ્રી રામ મંદિરનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, આગળ ધપી રહ્યું છે. ત્યારે પ્રભુ શ્રી રામલલ્લાને અભિષેક પ્રાણ પ્રતિષ્ઠા વગેરેના કાર્યક્રમનો જે યોજાશે એની પર બધાની મીટ છે. ત્યારે ગિરિરાજ બ્રહ્મભટ્ટ કહે છે, મારું નામ ગિરિરાજ બ્રહ્મભટ્ટ છે, હા ખબર છે અને ઉપનામ સરળ છે નહીં પણ સરળ. કેટલો સરળ છું એ ના પૂછો જલેબી જેવા કહે છે. જો ગિરિરાજ બ્રહ્મભટ્ટ કહે છે કે હજારો ગુંજ છે શરણાઈ, સાંભળજો, હજારો ગુંજ છે શરણાઈ, ઢોલક બેન્ડ અને વાજા, હજારો ગુંજ છે શરણાઈ, ઢોલક બેન્ડ અને વાજા, ફરીથી જાનકી રાણી થશે, ફરીથી જાનકી રાણી થશે ને રાઘવ ફરી રાજા. રાઘવેન્દ્ર સરકાર કી જય. ફરી એકવાર આ સંગીત સાંભળી લીધો મજા આવશે કે હજારો ગુંજ છે શરણાઈ, ઢોલક બેન્ડ ને વાજા, ફરીથી જાનકી રાણી થશે ને રાઘવ ફરી રાજા. એક મહા મહોત્સવના આપણે સૌ બનીશું સાક્ષી, આપણે એક મહા મહોત્સવના બનીશું સુંદર સાક્ષી. મારા સુરમાં સુર પુરાવશે ત્રિવેદી મીનાક્ષી. ધન્યવાદ. મીનાક્ષી ત્રિવેદી વડોદરાની સુંદર કવિત્રી છે, કાવ્યો લખે છે, ગીતો લખે છે, એ ઉદ્યોગપતિ છે એવું પણ કહીશ અને કળામાં પણ એમનું બહુ સારી રુચિ છે. વિનંતી કરીએ મીનાક્ષી ત્રિવેદી મૌની એમનું પ્રણામ છે, પ્લીઝ. સ્વાગત છે. ધન્યવાદ. ખૂબ સારું. મારી કવિતાનું નામ છે રામજી પધારશે. વાહ. રામ
શ્રી રામ શ્રી રામ શ્રી રામ आज गाड़ी दूर बनी हूँ आज गाड़ी दूर बनी हूँ बाहर अंदर करती हूँ શું કરું શું ના કરું શ્રી રામજી પધારશે મારે દ્વાર શ્રી રામજી પધારશે મારે દ્વાર સુગંધી ફૂલોની કરી રંગોળી સુગંધી ફૂલોની કરી રંગોળી આંગણિયા સજાવીશ હું આસોપાલવના તોરણ બાંધી ઘીના દીપક પ્રગટાવીશ ઘીના દીપક પ્રગટાવીશ શ્રી રામજી પધારશે મારે દ્વાર ટોડલે ટોડલે ઘીના દીપ ટોડલે ટોડલે ઘીના દીપ જગમગશે તાર હૃદયના પમરાટ કરે થનગન તું હૈયું શ્રી રામજી પધારશે મારે દ્વાર શ્રી રામજી પધારશે મારે દ્વાર શ્રી રામ પ્રભુજીની સાથે શ્રી રામ પ્રભુની સાથે બિરાજશે ભગવતી સીતા મૈયા સાથે હશે ભ્રતા લખનજીને ચરણોમાં સેવક હનુમાન ચરણોમાં સેવક હનુમાન શ્રી રામજી પધારશે મારે દ્વાર શ્રી રામજી પધારશે મારે દ્વાર દિન દુખિયાને તારવા દિન દુખિયાને તારવા આવશે જગતના તારણહાર છપ્પન ભોગ બનાવી મૌની રાહ જોતી બેઠી ઉમરે રાહ જોતી બેઠી ઉમરે શ્રી રામજી પધારશે મારે દ્વાર શ્રી રામજી પધારશે મારે દ્વાર પાલવ પ્રીતનો બિછાવ્યો મેં પાલવ પ્રીતનો બિછાવ્યો મેં બિરાજશે પ્રભુ શ્રી રામ કુમકુમ તિલક કરી કરું આરતી આતિથ્ય કરું અલબેલું આતિથ્ય કરું અલબેલું અંતર મન છે શુદ્ધ મારું અંતર મન છે શુદ્ધ મારું ભાવ મારો હૃદયનો પ્રભુ સરભરામાં થાય ચૂકતો બાળ સમજી કરજો માફ બાળ સમજી કરજો માફ શ્રી રામજી પધારશે મારે દ્વાર જીહવા પર રહે સદાય રામ જીહવા પર રહે સદાય રામ ભીતરમાં રહે સીતારામ મનની એક જ આશ છે રામજી પધારશે મારે દ્વાર શ્રી રામજી પધારશે મારે દ્વાર શ્રી રામજી પધારશે આપણે દ્વાર વાહ 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 ક્યા વાત બહુ સરસ સરસ દરેક જણ પોતાના આંગણા સજાવીને બેઠું છે મીનાક્ષીભાઈ બહુ સુંદર કવિતા દરેકને એમ લાગે મારે દ્વાર આવી રહ્યા છે અને રામ કરોડો અબજો રૂપ લઈ શકે છે આપણે બધા જાણીએ છીએ દરેકના ઘેર દરેકના દ્વાર રામ આવવાના છે દરવાજા ખુલ્લા રાખજો હૃદયના બારણા પણ ખુલ્લા રાખજો મન પણ ખુલ્લું રાખજો જરૂર રામ આવશે હા કયા સ્વરૂપે આવશે એ જ ખબર નથી પણ આવશે કયા સ્વરૂપે આવશે પણ આપણી ભાવના સાચી છે સાચી છે એટલે રામ જરૂર રામ રામ શબ્દ જે છે ર આ મ ર એટલે હૃદય આ એટલે આત્મા ને મ એટલે મન બસ હૃદય આત્મા ને મન રામ પતી ગયું એમાં છે બધું જ એટલે અંદર જ છે રામ પહેલા એટલે રામ રામજી જ કહેતા તો મળે એટલે રામ રામજી વાહ, વાહ. બહુ સરસ મીનાક્ષીભાઈ સુંદર કવિતા થાય છે કે ચાલો અયોધ્યા જઈએ જઈને પાવન થઈએ વાહ વાહ આ અયોધ્યા અવધ હા? ત્યાં સરયુ પણ યાદ આવે સરયુનું
સ્નાન ને પાન એ પણ કેટલું પાવન છે. પાવન. મંગલ ભવન અમંગલ હારી હા. ધરાવો સદા શરત અજર બિહારી. વાહ 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 રામજી મંગળ ભવન છો અમંગલ હારી પણ છો અને દ્રૌસ દશરથ અજીર બિહારી એટલે કે જે દશરથના આંગણમાં બાળ સ્વરૂપે રમી રહ્યા છે એવા શ્રી રામને બાળ સ્વરૂપ રામને પણ આપણે વંદન કરીએ અને આપણે વારંવાર બોલીએ છીએ કે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનજી. આ રામ એટલા નમ્ર છે બોલવાનું રામ લક્ષ્મણ જાનકી પણ જય કોની બોલવાની હનુમાનજી. એટલે ભક્તને મોટો કરે છે એ રામ છે. જય રામ. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનજીને આપણે વંદન કરીએ મિત્રો. અને આપણે આવા રઘુકુલ નાયક મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ચરણોમાં શતકોટી વંદન કરીએ અને ફરી એકવાર કહીએ કે ચાલો મુકામ પોસ્ટ અયોધ્યા ધામ. જય શ્રી રામ 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 જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. આભાર મિત્રો, ધન્યવાદ, થેન્ક યુ.